ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું ફરીથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે એક નવા પાઠ સાથે ઉપસ્થિત થયા છીએ. પાઠનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. આપણે આગળના પાઠની અંદર પણ સમ્રાટ અશોક વિશે, એના પિતા બિંદુસાર, એના દાદા ચંદ્રગુપ્ત મૌર્ય વિશે વાત કરી હતી. હવે ઇતિહાસની અંદર આજે પણ આપણે એક નવો પાઠ લઈને ઉપસ્થિત થયા છીએ. પાઠનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ગુપ્ત યુગ જેને સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવતો પહેલાના સમયની અંદર, અને અન્ય શાસકો જે થઈ ગયા એના વિશે પણ આજના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ માહિતી છે પ્રાપ્ત કરશું. તો કે ઈસુની 3જી સદીની અંદર તો કે મગધ એક પ્રભાવશાળી ગુપ્ત વંશ છે એ ગણાતો. પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના અને સત્તા છે એ સમયમાં સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતની અંદર રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ છે એ વ્યાપી ગઈ અને સંપૂર્ણ સમૃદ્ધિ છે આવી. ભારતની અંદર ખાસ યાદ રાખજો કે ઈસુની 3જી સદીમાં એક પ્રભાવશાળી જે વંશ હતો એની સ્થાપના થઈ, અને આ પ્રભાવશાળી વંશ એટલે આપણો ગુપ્ત વંશ. ખાસ યાદ રાખજો, એક પ્રભાવશાળી વંશ થઈ ગયો છે. ગુપ્ત વંશે શું શું કર્યું? તો કે ભારતની અંદર રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા આ બધાને સ્થાપિત કર્યા અને અપૂર્વ સમૃદ્ધિ છે એ આપણે પ્રાપ્ત કરી. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા નોટ ડાઉન કરશું. તમારે આગળ જતા જનરલ નોલેજમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ભારતનો સુવર્ણ યુગ એટલે ગુપ્ત યુગ. ભારતનો સુવર્ણ યુગ એટલે ગુપ્ત યુગ. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની જે સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ તો કે લોકોને શાંતિ અને સમૃદ્ધિ છે એ આપી છે, જેની પ્રશંસા વિદેશી મુસાફરો છે એને પણ કરી. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. જે વિદેશી મુસાફરો છે એને પ્રાપ્ત કરી છે, અને ગુપ્ત યુગ છે એને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ્ત પહેલાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ ચંદ્રગુપ્ત પહેલો છે એ ગુપ્ત યુગમાં આવે છે. અહીંયા આપણે લખશું ચંદ્રગુપ્ત પહેલો. મગધના સામ્રાજ્યમાં સિંહગુપ્ત એ ગુપ્ત વંશનો સ્થાપક હતો. એ પણ તમે નોટ કરજો. મગધ સામ્રાજ્યની અંદર સિંહગુપ્ત હતો છે એ ગુપ્ત વંશનો સ્થાપક હતો. શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક. એના પુત્રનું નામ હતું ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 એ પાટલીપુત્રની ગાદીએ આવ્યો, અને તેણે શક્તિશાળી જે લીછવી જાતિની કન્યા હતી જે કુમાર દેવી એની સાથે લગ્ન કર્યા. શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક. એના પુત્રનું નામ હતું ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્ત છે એના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પહેલો આવ્યો ઈસવીસન 319 ની અંદર. ખાસ યાદ રાખજો, ઘટોત્કચ ગુપ્ત એના અનુગામી પછીના રાજા તરીકે આવ્યો ચંદ્રગુપ્ત પહેલો ઈસવીસન 319 ની અંદર. ક્યાં આવ્યો? તો કે પાટલીપુત્રની ગાદીએ. જે મગધ સામ્રાજ્ય હતું શક્તિશાળી રાજ્ય, એમાં પાટલીપુત્ર છે એ પાટલીપુત્રની ગાદીએ આવ્યો. જે મગધનો જે સામ્રાજ્યની અંદર ચંદ્રગુપ્ત પહેલો. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા જે કુમાર દેવી છે એની સાથે લગ્ન કર્યા. શક્તિશાળી લીછવી જાતિ હતી, એ લીછવી જાતિની કન્યા કુમાર દેવી સાથે ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન થયા. આ પ્રશ્ન પણ ખૂબ પૂછાયો છે કે જે ચંદ્રગુપ્ત પહેલો છે
એના લગ્ન કોની સાથે થયા? તો લીછવી જાતિની કન્યા, કઈ કન્યા છે? કુમાર દેવી, એની સાથે એમના લગ્ન થયા. લીછવી જાતિની કન્યા કુમાર દેવી એની પત્ની હતી. બરાબર. લીછવીઓના જે એમને સહાયથી એણે મગધને રાજ્ય વિસ્તાર વધાર્યો. આપણે આગળ જોઈ ગયા કે આ જે મગધ સામ્રાજ્ય છે એની અંદર જે મૌર્ય વંશ છે એનું શાસન હતું, એ લોકોએ પણ વિસ્તાર કર્યો હતો. ત્યાર પછી ચંદ્રગુપ્તે એ લોકો આવ્યા, તો લીછવીઓની સહાયથી એણે મગધનો જે છે રાજ્ય વિસ્તાર કર્યો. અને મગધની પાસે એટલે કે પ્રયાગરાજ, અલ્હાબાદ, જે સાંકેત અયોધ્યા છે એ પણ એને જીતી લીધું અને મગધનો ખૂબ વિસ્તાર વધાર્યો. મહારાજને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવ પદ પણ, જે બિરુદ હતું એ પણ એમને ધારણ કર્યું હતું. મહારાજની બદલે એમને કયું બિરુદ આપવામાં આવ્યું? મહારાજા ધીરાજ. મહારાજા ધીરાજનું એમને બિરુદ છે એ પણ ધારણ કર્યું હતું. એણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા છે બહાર પડાવ્યા. પોતાની પ્રતિષ્ઠા વધે, પોતાની સત્તા છે એને રાજ્ય વિસ્તાર થાય, બધા લોકો ઓળખે, એ માટે એને પોતાના સિક્કા છે બહાર પડાવ્યા હતા. અને રાજ્યાભિષેક પણ કર્યો હતો. રાજ્યનો અભિષેક કરવામાં આવે છે, જેને રાજ્યાભિષેક કરવામાં આવે છે ત્યારથી ગુપ્ત સંવત છે એ શરૂ થયો. કયો સંવત શરૂ થયો? ત્યારથી ગુપ્ત સંવત. ખાસ યાદ રાખજો કે જ્યારે રાજ્યાભિષેક થયો એ સમયે અને સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા, એ સમયે ગુપ્ત સંવત છે એ શરૂ કરાયો. સૌરાષ્ટ્રની અંદર તો કે વલ્લભી રાજ્યના જે શાસકો છે એણે પણ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. સૌરાષ્ટ્રની અંદર વલ્લભી રાજ્ય છે, અહીંયા ભાવનગરની અંદર આવેલું વલ્લભીપુર છે, એ વલ્લભીપુર છે એ હાલમાં પણ છે. ત્યાં વલ્લભી રાજ્ય હતું, ત્યાંના શાસકોએ ગુપ્ત સંવતનો જે સ્વીકાર છે એ કર્યો. અને ગુપ્ત સંવતના આરંભના કાળે હિંદના ઇતિહાસમાં કાળગણના આ કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવવાની ગોઠવણી છે એ શક્ય છે એ બની. હિંદના ઇતિહાસ થઈ ગયો છે અને હિંદના ઇતિહાસમાં જે ગુપ્ત સંવત છે એનો આરંભ થયો. અને આરંભ છે એના કારણે ઇતિહાસની અંદર જે કાળગણના થઈ છે એમાં કાળક્રમે ઐતિહાસિક બનાવવાની જે ગોઠવણી છે એ શક્ય બની છે. પછી આગળ છે સમ્રાટ ચંદ્રગુપ્ત. સમ્રાટ ચંદ્રગુપ્તની જો વાત કરવામાં આવે તો ચંદ્રગુપ્ત પ્રથમ, જે પહેલો હતો ચંદ્રગુપ્ત, એની પછી તેનો પ્રતાપી જે પુત્ર છે એ ગાદી પર આવ્યો, સમુદ્રગુપ્ત. સમ્રાટ સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, પછી નેક્સ્ટ આવે છે સમુદ્રગુપ્ત. એને આપણે લખશું સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમ પછી પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવ્યો. સમુદ્રગુપ્ત છે એના સમયની માહિતી છે એ આપણને પ્રયાગરાજનો જે સ્તંભલેખ છે, જે પ્રયાગ પ્રશસ્તિ તરીકે આપણે ઓળખીએ છીએ, અને એના સિક્કાઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખજો, સમુદ્રગુપ્તના સમયની માહિતી એ આપણને પ્રયાગરાજ, જે આપણે અલ્હાબાદ પહેલા ગણાતું, એના જે સ્તંભલેખ છે એના સિક્કાઓમાંથી પણ પ્રાપ્ત થાય છે. પ્રશસ્તિ રાજકવિ હરિશેણે રચી છે, એમાં પણ સમ્રાટ સમુદ્રગુપ્તના જે દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ છે એ વર્ણવવામાં આવી છે. એણે ખૂબ ઓછા સમયની અંદર ઉત્તર ભારતના જે મોટા ભાગના જે રાજ્યો છે એનાથી માંડી અને અફઘાનિસ્તાનના જે કુષાણ શાસન તંત્ર સુધી એની વિજય યાત્રા છે કરી હતી. દક્ષિણની અંદર લગભગ 12 જેટલા રાજાઓને પણ એમણે હરાવ્યા હતા. રાજાને હરાવી અને જે રાજ્યો હતા એને ખાલસા કરાવવાને બદલે જે ખંડિયા રાજાઓ હતા તેને ડાહપૂર્વક જે પુનઃ સ્થાપિત છે, ફરીથી સ્થાપિત છે કર્યા
રાજ્યોને શું કર્યા તો કે ખાલસા ન કરાયા, પણ ખાલસા કરવાને બદલે એટલે ખંડિયા જે રાજાઓ હતા એ ખંડિયા રાજા તરીકે એને ડાહપૂર્વક પુનઃસ્થાપિત ફરીથી એમને ગાદી પર લાવ્યા. રાજ્યનો વહીવટ ચલાવવો એ રાજ્યપાલ અને અધિકારીની નિમણૂક કરવામાં આવતી. એ સમયે સમુદ્રગુપ્ત છે એ કેવા તો કે મહાન વિજેતા, એક સંસ્કારી સમ્રાટ કહી શકાય આપણે. એને સાહિત્યિક સિદ્ધિઓ અને એનું ચારિત્ર્ય છે એ પણ નોંધપાત્ર હતું. તેણે અનેક કાવ્યોની પણ રચના કરી છે અને કવિરાજનું બિરુદ પણ પ્રાપ્ત કર્યું છે. કમનસીબે આજે પણ એક પણ કાવ્ય આપણને મળતું નથી. એ એક સિક્કાની અંદર તો કે સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ છે દર્શાવે છે. ચંદ્રગુપ્ત છે સમુદ્રગુપ્ત એક મહાન વિજેતા આપણે કહી શકીએ, એક સંસ્કારી સમ્રાટ હતો. એની સાહિત્યિક સિદ્ધિઓ અને એનું ચારિત્ર્ય છે એ પણ કેવું હતું તો એક નોંધપાત્ર આપણે ગણી શકીએ છીએ. એને અનેક કાવ્યો છે એની પણ રચના કરી છે. કવિરાજનું એને બિરુદ મેળવ્યું હતું. કમનસીબે આજે પણ એક પણ કાવ્ય આપણે મળતું નથી જોઈ શકતા. એક સિક્કાની અંદર જો વાત કરીએ તો સમુદ્રગુપ્તને શું દર્શાવવામાં આવ્યો છે તો કે વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો શું દર્શાવે છે તો એ એનો સંગીત પ્રેમ દર્શાવે છે. એના શાસનકાળની જો વાત કરીએ તો એ દરમિયાન અનેક મંદિરો છે, બૌદ્ધ વિહારો છે, જૈન ઉપાશ્રયો છે એ પણ બંધાવવામાં આવ્યા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ છે એ પણ કર્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પણ પડાવ્યા હતા. એના પોતાના દરબારની અંદર જો વાત કરીએ તો વિદ્વાનને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારનું જે સાહિત્ય છે એ પણ સર્જન કરવામાં આવે છે. જ્ઞાનીઓ અને તે જ્ઞાનીઓની જે સોબત છે એ પણ તેઓ ઈચ્છતા હતા. હિન્દુ ધર્મને પણ ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજો છે એનો પણ સ્વીકાર કર્યો હતો. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું જે સ્થાન છે કેવું હતું તો કે વિશિષ્ટ અને નોંધપાત્ર ગણી શકાય તેવું, અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક છે એ હતો. સમુદ્રગુપ્ત છે એ શું હતો? એક મહાન વિજેતા, સંસ્કારી સમ્રાટ. એને સાહિત્યિક સિદ્ધિઓ પણ અને ચારિત્ર્ય છે એનું પણ નોંધપાત્ર ગણી શકાય છે. કાવ્યની એને રચના પણ કરી છે, કવિરાજનું બિરુદ પણ મેળવ્યું છે. કમનસીબે આજે એક પણ કાવ્ય છે મળતું નથી. અને જે સિક્કા છે એમાં પણ ચંદ્રગુપ્તને શું તો કે વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે શું દર્શાવે છે તો કે એનો સંગીત પ્રેમ દર્શાવે છે. શાસનકાળની અંદર જો વાત કરીએ તો કે અનેક બૌદ્ધ વિહારો છે, જૈન ઉપાશ્રયો છે એ પણ એમણે બંધાવ્યા હતા. અશ્વમેઘ યજ્ઞ પણ એમણે કર્યા છે. સિક્કા પણ બહાર પડાવ્યા છે. દરબારમાં વિદ્વાનને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારનું જે સાહિત્ય છે એનું પણ એમણે સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ અને જ્ઞાનીની સોબત પણ તેઓ ઈચ્છતા હતા. હિન્દુ ધર્મને પણ ખૂબ ઉત્તેજન એમણે આપ્યું હતું. રીત રિવાજોનો સ્વીકાર. ઇતિહાસની અંદર સમુદ્રગુપ્તનું જો સ્થાનની વાત કરીએ તો કે વિશિષ્ટ અને નોંધપાત્ર આપણે ગણી શકીએ. અને ગુપ્ત સામ્રાજ્યની અંદર મહત્વતા છે જે એનો આપણે સર્જક છે એને ગણી શકીએ છીએ. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. સમ્રાટ ચંદ્રગુપ્ત પછી આવે છે ચંદ્રગુપ્ત બીજો, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ. આપણે અહીંયા બોર્ડ ઉપર નોટ કરશું. ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. તો ઈસવીસન 375 ની અંદર જે સમુદ્રગુપ્ત છે એનું અવસાન થઈ ગયું. અને અવસાન પછી તો કે એના સ્થાને કોણ આવ્યું તો એના સ્થાને આવ્યો ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. અને તેને પોતાના જે પિતા હતા એને વારસામાં આપેલા જે વિશાળ સામ્રાજ્ય છે એને ખૂબ સફળતાપૂર્વક એની સાચવણી કરી. એટલું જ નહીં પણ કેટલાક વિજયો પણ મેળવ્યા અને સામ્રાજ્યનો વિસ્તાર છે એ પણ એમણે વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો છે એ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. ગુપ્ત વંશની અંદર તો કે સૌથી વધારેમાં વધારે જે પ્રતિભાશાળી શાસક છે તે કોણ હતો તો એ હતો ચંદ્રગુપ્ત બીજો. તેના સામ્રાજ્યની જે સરહદો છે એ શક રાજ્યને અડીને આવતી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી અને ક્ષત્રપ વંશના જે રાજ્ય છે એનો પણ એને અંત આણ્યો હતો. વિજયની યાદમાં એને શકારીનું બિરુદ પણ ધારણ કર્યું હતું. ખાસ યાદ રાખજો. અને તે વિક્રમાદિત્ય છે એ કહેવાયો
શકાલીનું બિરુદ અને પછી એને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં છે એ આવ્યો। તો ફરીથી ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય બરાબર, સમ્રાટ સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, એની પછી આવ્યો સમુદ્રગુપ્ત, અને સમુદ્રગુપ્ત છે એની પછી આવ્યા સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય। આપણે વિક્રમ સંવંત પણ અત્યારે આવે છે એના નામ ઉપરથી છે। એને શકાલી નામનું બિરુદ છે એ પણ આપવામાં આવ્યું। એને 375 ની અંદર કોનું અવસાન થયું? જ્યારે સમુદ્રગુપ્ત છે એનું અવસાન થયું અને એના સ્થાને કોણ આવ્યો? તો કે ચંદ્રગુપ્ત બીજો છે ગાદી પર આવ્યો। એને પિતાને વારસામાં આપેલું જે વિશાળ સામ્રાજ્ય છે એને પણ સફળતાપૂર્વક સાચવ્યું, એટલું નહીં પણ કેટલાક વિજયો મેળવી અને એને સામ્રાજ્યનો વિસ્તાર છે પણ વધાર્યો। ચંદ્રગુપ્ત બીજો શું હતો? તો કે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક। ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક ગણી શકાય છે। તેના સામ્રાજ્યની સરહદો એ કોને મળીને આવતી? તો કે શક રાજ્ય છે એને અડીને આવતી હતી। તેને ગુજરાત પર હુમલો કરી અને શક, ક્ષત્ર જે વંશ હતા એના રાજ્યનો પણ અંત આવ્યો અને એની વિજયની યાદમાં શકાલી બિરુદ ધારણ કરવામાં આવ્યું, વિક્રમાદિત્ય છે એ કહેવાયા। તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા જે શક ક્ષત્રપો હતા એને હાંકી કાઢવા માટે એક શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધ બાંધી અને તેમની મદદથી પોતાનું જે સૈન્યબળ છે એને પણ વધાર્યું। આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં દુશ્મનને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા। એને જીતેલા જે નવા પ્રદેશો છે એને પણ ઘણો જ અગત્યનો હતો। ગુજરાત અને સૌરાષ્ટ્રના જે સમૃદ્ધ પ્રદેશો ભૃગુકુચ છે, ભરૂચ અને સ્તંભતીર્થ, ખંભાત, પછી જે દીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને જે મળતા અને પરિણામે રાજ્યના જે દરિયાઈ વેપાર હતો એ પણ એને ખૂબ વધાર્યો અને ગુપ્ત રાજાઓ છે એ અખૂટ સંપત્તિના માલિક બન્યા। અહીંયા આપણે ગુપ્ત શાસિત ભારતનો નકશો જો જોવા જઈએ તો સિંધુ, મરુ, વૈશાલી, નર્મદા, પાટલિપુત્ર, ગંગા, હિમાલય જેવા અલગ અલગ રાજ્યો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। નકશાની અંદર ગુપ્ત શાસિત ભારતનો નકશો છે। પાટલિપુત્ર, વૈશાલીનો પ્રદેશ, નર્મદા, મરુ, સિંધુ, આ બધો જે ગુજરાતનો આખો વિસ્તાર છે, મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, ઉત્તરનો થોડો વિસ્તાર છે, પૂર્વનો થોડો વિસ્તાર છે, એ દરેક વિસ્તારને આપણે ગુપ્ત શાસિત ભારતના નકશાની અંદર જોઈ શકીએ છીએ। ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયની અંદર આવેલો જે ચીની યાત્રાળુ તો ફાહિયાન, એ ફાહિયાને પણ ગુપ્ત રાજ્યનો વહીવટ અને એની જે ગુપ્ત રાજ્યની જે સમૃદ્ધિ હતી એના ખૂબ વખાણ કર્યા હતા। ખાસ યાદ રાખજો, ચંદ્રગુપ્ત દ્વિતીય એના સમયની અંદર કોણ આવ્યું હતું? તો ચીની યાત્રાળુ ફાહિયાન। જો આ ચંદ્રગુપ્ત દ્વિતીય છે એના સમયની અંદર આવ્યો હતો ફાહિયાન। ફાહિયાન છે ચીની યાત્રાળુ। ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય, વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની જે સમૃદ્ધિ છે એના પણ વખાણ કર્યા। ચંદ્રગુપ્ત બીજો એ વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે પણ ખૂબ આદરભાવ ધરાવતો હતો। સમૃદ્ધિના પણ ખૂબ વખાણ કર્યા હતા। ચંદ્રગુપ્ત છે એ ગુપ્ત સામ્રાજ્યની જે ખૂબ સમૃદ્ધિ હતી એના વખાણ એને કર્યા અને ચંદ્રગુપ્ત બીજો એ વૈષ્ણવ ધર્મી હોવા છતાં પણ અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો। એવું નહીં કે એને માત્ર વૈષ્ણવ ધર્મનો હોય એટલે એને વૈષ્ણવ ધર્મ છે એ જ અંગીકાર કરવો અને વૈષ્ણવ ધર્મને જ માનવું, એવું નહીં, પણ પોતે વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે પણ ખૂબ આદરભાવ ધરાવતો હતો। તેનો સેનાપતિ હતો આમ્રકાર દેવ, બૌદ્ધ ધર્મી, અને એના રાજ્યમંત્રી હતા વત્સેન, એ પણ શિવ ધર્મી હતા। રાજધાની પાટલિપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો છે એ આવેલા હતા। એના શાસનકાળ દરમિયાન એને મેળવેલા જે સાંસ્કૃતિક સિદ્ધિ છે એના કારણે ગુપ્ત યુગ છે એ સુવર્ણ યુગ બની શક્યો। વિદ્વાનો અને કવિઓ છે એના પણ એ આશ્રયદાતા હતો। સંસ્કૃત ભાષાના એક મહાન કવિ અને એક નાટ્ય લેખક કાલિદાસ એ તેના રાજકવિ હતા। ધન્વંતરી તેના રાજવૈદ્ય હતા। વૈજ્ઞાનિક કોણ કોણ હતા? તો કે વરામિહિર, પછી વૈતાલ ભટ્ટ, અમરકોશના રચિતા અમરસિંહ જેવા રત્નોથી પણ આ જે રાજ દરબાર છે શોભતો। તો ખાસ યાદ રાખજો કે ચંદ્રગુપ્ત દ્વિતીય
ચાણક્ય એના સમયની અંદર કોણ આવ્યું હતું? તો ચીની યાત્રાળુ ફાહિયાન આવ્યો હતો. ગુપ્ત રાજ્ય છે એનો વહીવટ એ ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના એને ખૂબ વખાણ કર્યા હતા ચીની યાત્રાળી ફાહિયાને. ચંદ્રગુપ્ત બીજો છે એ વૈષ્ણવ ધર્મી હતો, પણ દરેક ધર્મ પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. એના સેનાપતિનું નામ હતું આમ્રકાર દેવ, એ બૌદ્ધ ધર્મી, અને રાજ્ય મંત્રી જે વર્ષેન હતા એ શિવ ધર્મી હતા, શિવની પૂજા કરતા એ શિવ ધર્મી, અને જે બુદ્ધની પૂજા કરતા એ બૌદ્ધ ધર્મી. આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી એના સેનાપતિ, અને રાજ્ય મંત્રી જે વર્ષેન હતો એ શિવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક પ્રકારના બૌદ્ધ મઠ છે આવેલા જોવા મળે છે. શાસનકાળની અંદર જોવા જઈએ તો દરમિયાન જે મેળવેલ જે સાંસ્કૃતિક સિદ્ધિ છે એના કારણે ગુપ્ત યુગ છે ને સુવર્ણ યુગ બની શક્યો. ગુપ્ત યુગને શા માટે સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો કે ગુપ્ત યુગની અંદર ઘણી બધી સમૃદ્ધિઓ જોવા મળે છે. આ સમૃદ્ધિઓ છે એ ભરપૂર હોવાના કારણે, સમૃદ્ધિઓના કારણે અને સાંસ્કૃતિક સિદ્ધિના કારણે ગુપ્ત યુગ એટલે કે સુવર્ણ યુગ આપણે કહી શકીએ છીએ. વિદ્વાનો અને કવિનો આશ્રયદાતા હતો ગુપ્ત યુગ. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ એ રાજકવિ હતા. ધન્વંતરી એ રાજવૈદ્ય હતા. વૈજ્ઞાનિક વરામિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચિતા અમરસિંહ જેવા રત્નોથી પણ રાજ દરબાર એકદમ શોભતો હતો. એ સમયની અંદર તો કે શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો હતા એના સમયમાં તૈયાર થયા હતા. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો છે એને બંધાવ્યા હતા. દિલ્હી પાસેના જે મહેરૌલી લોહ સ્તંભ તેના સમયની અંદર સ્થપાયો હતો, જેને સદીઓ સુધી દિલ્હી અને એની પાસેનો જે મહેરૌલી લોહ સ્તંભ છે એના સમયની અંદર સ્થાપ્યો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની એને બનાવી હતી. ઉજ્જૈન જે અત્યારે હાલમાં મધ્યપ્રદેશમાં છે, તેને રાજ્યના જુદા જુદા વહીવટી એકમો છે એને વહેંચી નાખ્યા અને સુવ્યવસ્થિત રીતે વહીવટ ચલાવવા માટે લગભગ 414ના જે અરસાની અંદર જે મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત છે એ વિક્રમાદિત્યનું અવસાન થયું. મહેરૌલીનો જે લોહ સ્તંભ છે અહીંયા બતાવવામાં આવ્યો છે. કુમારગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજાનો અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત છે એ પહેલો ગાદી આવ્યો. તેનો શાસનકાળ છે એ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. એને વિશાળ સામ્રાજ્યને પણ જાળવી રાખ્યું. તેના સમયની અંદર તો કે પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો અને એ બળવાને તેના પુત્ર જે સ્કંદગુપ્ત છે એને તરત જ સમાવી દીધો. તેના સમયની અંદર સામ્રાજ્યની જે ઉત્તર સરહદ છે એમાં હુમલો શરૂ કર્યો. સ્કંદગુપ્ત છે એ તેમને પાછા કાઢ્યા. કુમારગુપ્ત પહેલાની આપણે વાત કરીએ છીએ. તો ચંદ્રગુપ્ત બીજો છે એના અવસાન પછી કોણ આવ્યું? તો કે પ્રતાપી પુત્ર આવ્યો કુમારગુપ્ત પહેલો, ગાદી આવ્યો. શાસનકાળની જો વાત કરીએ તો શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. વિશાળ સામ્રાજ્યને પણ એને જાળવી રાખ્યું હતું. એના સમયની અંદર કોણ કોણ આવ્યું? તો પુષ્યમિત્ર જાતિના લોકોએ ખૂબ બળવો કર્યો હતો. અદાવત આપણે કહીએ ને જેને, તો બળવાના તેના પુત્ર જે સ્કંદગુપ્ત છે એને તરત જ એને સમાવી દીધો અને એના જે સમયની અંદર જે સામ્રાજ્યની ઉત્તર સરહદ છે એમાં હુણોએ પણ હુમલો શરૂ કર્યો અને સ્કંદગુપ્તે તેમને પાછા કાઢ્યા હતા. કુમારગુપ્ત છે એ પણ કાર્તિકેયનો ભક્ત હતો. એ ધર્મસહિષ્ણુ રાજા હતો. તેણે બૌદ્ધ અને જૈનને પણ દાન આપ્યા હતા. નાલંદાની જે પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ એ તેના સમયમાં સ્થપાઈ હતી. અજંતાની ગુફા છે એ પણ એ સમયમાં તૈયાર થઈ હતી. અહીંયા આપણને ટેક્સ્ટબુકની અંદર ચિત્ર આપેલા છે. નાલંદા વિદ્યાપીઠ આપેલું છે અને અજંતાની ગુફાના ચિત્ર આપેલા છે, તમે જોઈ શકો છો. અજંતાની ગુફા મહારાષ્ટ્રમાં છે. નાલંદા વિદ્યાપીઠ હાલમાં બિહારની અંદર જોવા મળે છે. ત્યાર પછી સ્કંદગુપ્ત, કુમારગુપ્ત પહેલો, એની પછી આવ્યો વીર પુત્ર સ્કંદગુપ્ત. ગાદી પર બેઠો એ ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા આપણે ગણી શકીએ. ગિરનારના અભિલેખની અંદર પણ જણાવ્યા પ્રમાણે શાસનકાળની અંદર જો વાત કરીએ તો શરૂઆતના વર્ષમાં તેણે હુણને હરાવ્યા હતા. હુણની સાથે લડાઈ કરી અને પુષ્કળ જે દ્રવ્ય છે વપરાય ગયું અને પરિણામે જે ગુપ્ત સામ્રાજ્યની જે આર્થિક સંપત્તિ છે એમાં ઓટ આવી. કુમારગુપ્ત પહેલા પછી કોણ આવ્યો? તો સ્કંદગુપ્ત જે છે એ ભાઈ આવ્યા અને સ્કંદગુપ્ત છે ગાદી પર વિરાજમાન થયા.
ગુપ્ત યુગનો આપણે ગણવા જઈએ તો છેલ્લો મહાન રાજા હતો જે સ્કંદગુપ્ત. ગિરનારના જે અભિલેખ છે એની અંદર પણ જણાવ્યા પ્રમાણે શાસનકાળની અંદર શરૂઆતના જે વર્ષો છે એમાં હુણોને એને હરાવ્યા. હુણ સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય પણ વાપરી નાખ્યું અને પરિણામે ગુપ્ત સામ્રાજ્ય છે એની આર્થિક સંપત્તિ છે ઓટમાં આવી ગઈ, ખાલી થઈ ગઈ. સ્કંદગુપ્ત પછીના જે નિર્બળ શાસકો છે એ જનૂન અને શક્તિશાળી હુણોને આક્રમણમાં ખાલી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય છે ઈસવીસન 555 ની અંદર છિન્ન ભિન્ન થઈ ગયું. ખાસ યાદ રાખજો, સ્કંદગુપ્ત છે એની પછી પણ ઘણા બધા નાના મોટા રાજાઓ થઈ ગયા ગુપ્ત યુગની અંદર, પણ કોઈ બચાવી શક્યું નહીં અને છેલ્લે ગુપ્ત સામ્રાજ્ય છે 550 ની અંદર છિન્ન ભિન્ન થઈ ગયું. તો ગુપ્ત વંશની અંદર કયા કયા જે રાજાઓ છે થઈ ગયા એની આપણે વાત કરી તો કુમારગુપ્ત છે, સ્કંદગુપ્ત છે, બરાબર. એ લાસ્ટની અંદર આપણે જોયા. સૌપ્રથમ ચંદ્રગુપ્ત પહેલો હતો, બરાબર. એને શ્રીગુપ્ત છે એને ગુપ્ત વંશની સ્થાપના કરી. સમ્રાટ ચંદ્રગુપ્ત આવ્યો, પછી સમ્રાટ સમુદ્રગુપ્ત, પછી આવ્યા સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો જેને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા સિક્કાઓ પણ ગુપ્ત યુગની અંદર બહાર પડ્યા છે, યાદ રાખજો. કુમારગુપ્ત પહેલો અને પછી છેલ્લે લાસ્ટમાં સ્કંદગુપ્ત આવ્યો છે. અહીં આપણે બે નામ લખી લઈએ, કુમારગુપ્ત પહેલો અને સ્કંદગુપ્ત. તો ચંદ્રગુપ્ત પહેલો પછી એની અંદર શ્રીગુપ્ત હતા એને ગુપ્ત વંશની સ્થાપના કરી. પછી સમ્રાટ સમુદ્રગુપ્ત આવ્યો, પછી ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય, ત્યાર પછી કુમારગુપ્ત પહેલો, પછી સ્કંદગુપ્ત આવ્યા, બરાબર. અને પછી ઘણા બધા રાજા આવ્યા અને પછી વહીવટ છે પૂરો થઈ જવા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આવે છે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. એના વિશે વાત કરીએ તો કે ગુપ્ત યુગની અંદર જે શાસન તંત્ર છે એના વિશે પણ આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણમાંથી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તે પ્રમાણે જો જોવા જઈએ તો કે શાસન તંત્ર છે કેવું હતું, કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું. ગુપ્ત યુગનું શાસન તંત્ર છે એ આપણે જોવા જઈએ તો અભિલેખો, સ્મૃતિઓ, પુરાણોમાંથી આ બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એવા ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું. કેન્દ્રીય વહીવટતંત્ર, પ્રાંતીય વહીવટતંત્ર અને સ્થાનિક વહીવટતંત્ર ત્રણ છે. આપણે લખી લઈએ. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. કેન્દ્રીય વહીવટતંત્ર, પછી આગળ છે પ્રાંતીય વહીવટતંત્ર અને સ્થાનિક વહીવટતંત્ર. કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. કેન્દ્રીય વહીવટતંત્રની અંદર જો વાત કરવા જઈએ તો કેન્દ્રીય વહીવટતંત્રની અંદર તો ગુપ્ત શાસનના જે સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતા. સમ્રાટને સર્વસ્વ ગણવામાં આવતા હતા. મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો એમને આપવામાં આવ્યા હતા. વહીવટતંત્રની અંદર મુખ્ય સેનાપતિ, મહાબલિધિકૃત, વિદેશ મંત્રી, મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના જે રક્ષકો હોય એના વડા, મહાપ્રતિહાર કહેવામાં આવતા. જે દ્વાર હોય કે મહેલોના જે દરવાજા હોય એના રક્ષકો હતા એ રક્ષકોને મહાપ્રતિહાર તરીકે ઓળખવામાં આવતા હતા. મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત પછી વિદેશી મંત્રીને મહાસંધિ વિગ્રહક તરીકે ઓળખવામાં આવતા.
મહાઅશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા હતા. અશ્વપતિ બરાબર ઘોડેસવાર સેનાના વડા. અને મહાપિલુપતિ એ હતા હાથીની જે સેના છે એના વડા. મહાપિલુપતિ હાથીની સેનાના વડા. અને રાજ્યના જે દસ્તાવેજો છે એના સાચવવા માટે હતા પુસ્તપાલની નિમણૂક કરવામાં આવી હતી. કેન્દ્રીય વહીવટતંત્રની અંદર જો વાત કરવામાં આવે તો સમ્રાટ છે એ વહીવટતંત્રની અંદર કેન્દ્ર સ્થાને હતા. મહારાજા ધીરાજ પરમ ભાગવત જેવા બિરુદો આપવામાં આવ્યા હતા. વહીવટતંત્રની અંદર તો કે મુખ્ય સેનાપતિ હતા એને મહાબલાધિકૃત કહેવામાં આવતા હતા. વિદેશ મંત્રી અને મહાસંધિ વિગ્રહ તરીકે ઓળખવામાં આવતા. મહિલા અને દ્વારાના રક્ષક હતા એને વડા હતા એને મહાપ્રતિહાર તરીકે ઓળખવામાં આવતા હતા. મહાઅશ્વપતિ એને ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલુપતિ તરીકે ઓળખવામાં હતા. હાથી સેનાના વડા હતા એને રાજ્યના દસ્તાવેજ સાચવવા માટે પુસ્તપાલનની નિમણૂક કરવામાં આવતી હતી. પ્રાંતીય વહીવટતંત્રની જો વાત કરવામાં આવે તો પ્રાંતીય વહીવટતંત્રની અંદર પ્રાંત અમુક પ્રાદેશિક વિસ્તારની તો પ્રાંતના વડા તરીકે મોટાભાગે રાજકુમારને મૂકવામાં આવતા હતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતની અંદર મુખ્ય ભૂમિકા છે એ ભજવતા પ્રાંતને ભૂતિ તરીકે ઓળખવામાં આવે છે જેના વડા હતા પ્રાદેશિક. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને જિલ્લાને વિષય કહેવામાં આવતો. પ્રાંતને જિલ્લામાં અને જિલ્લાને વિષય. કેટલાક નગર અને રાજધાની છે એ પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે. કેટલાક નગર અને એની જે રાજધાની છે એ રાજધાની જે પાટલીપુત્ર છે એમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી રચના છે. નગર શ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર, મુખ્ય વેપારી એમ ચારનું વર્ચસ્વ છે જોવા મળતું. નગર શ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી. સ્થાનિક વહીવટતંત્રની વાત કરીએ તો ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી જેમાં વડીલો, ગામના મુખી, અગત્યના વયસ્ક નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. સ્થાનિકની અંદર તો એકદમ લોકલ જેની અંદર વડીલ હોય, ગામના મુખી હોય, સરપંચ કે કોઈ વયસ્ક નાગરિકો હોય એ બધાનો સમાવેશ છે કરવામાં આવતો હતો સ્થાનિક વહીવટતંત્રની અંદર. તો અહીંયા ગુપ્ત યુગની જે શાસન વ્યવસ્થા છે એમાં કેન્દ્રીય વહીવટતંત્ર, પ્રાંતીય વહીવટતંત્ર, સ્થાનિક વહીવટતંત્ર છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ટોપિક છે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. કેવી હતી ગુપ્ત યુગમાં આર્થિક સ્થિતિ? તો ગુપ્ત યુગની અંદર જે આર્થિક પરિસ્થિતિ છે એમાં તો ભારતનો સુવર્ણ યુગ કહેવાતો એ સમયે તો કે ખેતી, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ એની અંદર વિકાસ પામ્યો હતો. વિશિષ્ટ પ્રકારની ખેત પદ્ધતિ એની અંદર વાર્ષિક એટલે કે આખા વર્ષની અંદર, ત્રિવાર્ષિક બરાબર 3 વર્ષની, પંચવાર્ષિક 5 વર્ષની જે ખેતી પદ્ધતિ છે એ સમયની અંદર જોવા મળતી હતી. ખાસ યાદ રાખજો ખેત પદ્ધતિની અંદર વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળતી. ઉત્તર ભારતની અંદર તો કે ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર અને કામરૂપની અંદર જોવા જાવ તો નાળિયેર થતા હતા. બંગાળની અંદર તો કે પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં તો કે કપાસનો પાક થતો. બંગાળની અંદર તો રેશમનું ઉત્પાદન થતું હતું. દક્ષિણ ભારતની અંદર મરી મસાલા, રેશમ, કપાસનો વેપાર છે એ પણ ખૂબ વિકસ્યો હતો. ભારતનો સુવર્ણ યુગ હતો. ત્રિવાર્ષિક 1 વર્ષનું અને પંચવાર્ષિક ખેતી પદ્ધતિ હતી. ઉત્તર ભારતની અંદર ઘઉં, ચોખા અને શેરડી, કાશ્મીરની અંદર દ્રાક્ષ, કેસર અને કામરૂપ જે આસામ છે એમાં નાળિયેર અને બંગાળની અંદર ચોખા છે જોવા મળતા. ગુજરાતની જો વાત કરીએ તો સિંધની અંદર કપાસનો પાક અને બંગાળની અંદર રેશમનું ઉત્પાદન છે એ થતું જોવા મળતું. દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો મરી મસાલા, રેશમ અને કપાસ છે ખૂબ વિકસ્યા હતા. રાજા છે કુલ ઉત્પાદનના 6થા ભાગ પર કર તરીકે લેતા હતા. ખાસ યાદ રાખજો કુલ ઉત્પાદનનો 6થો ભાગ કર, 6થો ભાગ કર તરીકે, કુલ ઉત્પાદનનો 6થો ભાગ છે એ કર તરીકે લેતા, ટેક્સ તરીકે. બ્રાહ્મણો
અને મંદિરને ભૂમિ દાનમાં આપવામાં આવતી, બ્રાહ્મણોને પણ અને મંદિરોને પણ ભૂમિ દાનમાં આપવામાં આવતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની ખૂબ વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે જોવા જઈએ તો મધ્ય એશિયાથી થઈ અને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા છે પણ નિકાસ થતા. ખંભાત, ભરૂચ, સોપારા જે નાના સોપારા છે, બરાબર, મહારાષ્ટ્ર, તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી પણ વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગની અંદર જે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાના જે નિકાસ છે પણ થતા. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજની છે એ આયાત પણ કરવામાં આવતી હતી. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ છે એ ખૂબ અહીં આપણે આ રીતની જોઈ શકીએ છીએ, બરાબર. બ્રાહ્મણોને દાન આપવામાં આવતું, ભૂમિદાન કરવામાં આવતું, મંદિરોમાં પણ દાન કરવામાં આવતું. ગુપ્ત યુગની ખાસ વિશેષતા આપણે જોઈ શકીએ. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાથી યુરોપ જવાતું સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા બધાનો નિકાસ એ સમયની અંદર કરવામાં આવતું. અહીંયાથી બહાર મોકલવામાં આવતું બીજા દેશની અંદર. ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરો પણ એ સમયે હતા. એના માધ્યમથી પૂર્વ અને પશ્ચિમના જે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના જે ઇમારતી લોખંડ છે એની નિકાસ કરવામાં આવતી. સોનું, ચાંદી અને અન્ય ચીજની આયાત પણ ભારતની અંદર છે એ કરવામાં આવતી હતી. ત્યાર પછી છે ધાર્મિક સ્થિતિ. તો ગુપ્ત યુગની અંદર હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ એ પણ પૂર્ણ કળાએ ખીલી ઉઠેલી જોવા મળે છે. હિન્દુ ધર્મ અને એની સંસ્કૃતિ, બરાબર. ગુપ્ત સમ્રાટો એની અંદર વૈષ્ણવ ધર્મ છે એને પણ રાજ્ય ધર્મ તરીકે દરજ્જો આપવામાં આવતો હતો. વૈષ્ણવ ધર્મ એટલે રાજ્ય ધર્મ. જે લોકો વિષ્ણુની પૂજા કરતા હોય વૈષ્ણવ ધર્મ માનવામાં આવતો. વિષ્ણુ એના અવતારો રામ, કૃષ્ણ એ સમયમાં મહદઅંશે પૂજાતા હતા. એની લોકો પૂજા કરતા હતા. લક્ષ્મી દેવી તરીકે બહુ ખ્યાત હતા એ સમયે. લક્ષ્મી, વિષ્ણુ, રામ, કૃષ્ણ અને એ બધાનો ખૂબ એ સમયે એનું મહત્વ હતું. એટલે લોકો છે એમને પૂજતા હતા. એ સમયની અંદર રામાયણ, મહાભારત જેવા પુરાણો અને એનું પુનઃ સંકલન પણ થયેલું જોવા મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ હતો. વૈષ્ણવ ધર્મની જેમ શૈવ ધર્મ છે એ પણ ગુપ્તકાળની વિશે જોવા મળે છે. વૈષ્ણવની જેમ શૈવ ધર્મ એ પણ શિવનો ધર્મ છે એ પણ ગુપ્તકાળની અંદર ખૂબ વિકસેલો હતો. દક્ષિણ ભારતની અંદર તો કે શૈવ સંતો નાયનાર છે એ કહેવાતા હતા. શૈવ સંતોને નાયનાર તરીકે ઓળખવામાં આવતા, યાદ રાખજો. શૈવ સંતો શૈવ સંતો છે એને નાયનાર તરીકે ઓળખવામાં આવતા હતા. આગળ જોઈએ. જ્યારે વૈષ્ણવ સંતો છે એ પાલાવાર કહેવાતા. મહિષાસુર મર્દિની જે દુર્ગા છે એની પૂજા એ સમયની ખૂબ પ્રચલિત હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા એ સમયમાં ખૂબ પ્રચલિત હતી. ગુપ્ત યુગની અંદર જોવા જઈએ તો બૌદ્ધ અને જૈન ધર્મનો પણ ખૂબ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત એ બૌદ્ધ ધર્મના સંરક્ષક અને બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન જે પંથો હતા એનો પણ એ સમયની અંદર ખૂબ વિકાસ થયો હતો. ગુપ્ત યુગ બૌદ્ધ જૈન ધર્મનો પણ વિકાસ. સમુદ્રગુપ્ત છે એ બૌદ્ધ ધર્મના સંરક્ષક અને બૌદ્ધ ધર્મના જે મહાયાન અને હીનયાન જે પંથક છે એ પણ ખૂબ વિકસ્યા હતા. ગુપ્ત યુગની જે સાંસ્કૃતિક સ્થિતિની વાત કરીએ ગુપ્ત યુગની અંદર જે સાંસ્કૃતિક સ્થિતિ છે તો સાંસ્કૃતિક રીતે ભારતનો જે સુવર્ણ યુગ જ કહેવાતા. એ સમયની અંદર નવી નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, કંદ, સ્વામી હરિસ્વામી, રાણી વિજયા, આર્યસુર એ સમયના મહત્વના સાહિત્યકાર આપણે ગણી શકીએ છીએ. કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર એ સમયમાં કહેવામાં આવતા. કાલિદાસ એટલે ભારતના શેક્સપિયર, બરાબર. જેવી રીતે અંગ્રેજી જે નવલકથાના આપણે પિતા છે એ શેક્સપિયરને ગણીએ છીએ. ભારતના કાલિદાસને શેક્સપિયર કહેવામાં આવતા. ભારતીય મહાકાવ્યોની પણ એમને કથાવસ્તુ લઈ અને અભિજ્ઞાન શાંકુતલમ જેમનું નાટક છે, રઘુવંશમ,
મેઘદૂતમ જેવા મહાકાવ્યો છે એમણે રચના કરી હતી. ખૂબ વાંચવા જેવા છે. તમે જ્યારે મોટા ધોરણમાં આવશો ત્યારે તમારે પણ અથવા કોલેજની અંદર સંસ્કૃત વિષયની અંદર આવે છે. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો. એ સમયની અંદર ગુપ્ત યુગની અંદર ખૂબ મંદિરો રચાયા હતા. ગુપ્ત યુગની અંદર ગુજરાતની અંદર તો કે ગોપ, નચના કોઠાનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઈટરી મંદિરો છે. ખાસ યાદ રાખજો ઈટરી મંદિરો કયા કયા? તો નચના કોઠાનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર, પછી ગોપ છે, એ બધા ઈટરી મંદિરો કહેવાય છે. ગુપ્ત યુગમાં આ દ્રષ્ટિએ જોવા જાવ તો મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. સંસ્કૃતિની અંદર મંદિરો પણ અત્યારે પણ જળવાઈ રહ્યા છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ, શિવની મૂર્તિઓ કાલક્રમે મોટા પ્રમાણમાં બનેલી જોવા મળે છે. તો ગુપ્ત યુગની જે સાંસ્કૃતિક સ્થિતિ છે એ આપણે આ રીતે જોઈ શકીએ છીએ. કાલિદાસને ખાસ યાદ કરજો. ગુપ્ત યુગની અંદર સાંસ્કૃતિક સ્થિતિ પણ ખૂબ વિકસી છે. નવી નવી ભાષાઓ ઉત્પન્ન થઈ છે. નવા નવા મંદિરોનું નિર્માણ થયું છે. ખાસ તો ઈટલી મંદિરો, આપણે દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ પણ કાળક્રમે જોવા મળે છે. ત્યાર પછી આગળ વિજ્ઞાનની સ્થિતિ આવે છે, બરાબર. અને પછી આવે છે સમ્રાટ હર્ષવર્ધન. વિજ્ઞાનની સ્થિતિ આપણે જોઈ લઈએ તો વિજ્ઞાનની સ્થિતિ વિજ્ઞાનની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આર્યભટ્ટ થઈ ગયા, વરાહમિહિર થઈ ગયા. એ સમયની અંદર આર્યભટ્ટે શેની શોધ કરી? શૂન્યની શોધ કરી. ભારતના હતા અને શૂન્યની શોધ કરી. દશાંશ પદ્ધતિની શોધ થઈ. વરાહમિહિરે તો કે બૃહદ સંહિતા નામના જે ખગોળશાસ્ત્રને લગતો જે મહત્વપૂર્ણ ગ્રંથ છે એ લખ્યો. વાઘભટ્ટે તો કે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા. ખાસ યાદ રાખજો વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વનો ગ્રંથ લખ્યો છે. વરાહમિહિર બૃહદ સંહિતા જે ખગોળશાસ્ત્રને લગતો ગ્રંથ છે. ત્યારબાદ આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રની અંદર અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો. કાળક્રમે મનુષ્ય, પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર પણ વિકસાયું. હાથી ઘોડાની દવા પણ શોધાઈ. એ સમયમાં રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો. સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે એ દિલ્હી પાસે આવેલો જે મહેરૌલીનો લોહ સ્તંભ છે. હજી સુધી એને કાટ નથી લાગ્યો. સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો લોહ સ્તંભ, જેને હજી સુધી કોઈ પણ કાટ લાગ્યો નથી. ખાસ યાદ રાખજો દિલ્હીનો મહેરૌલીનો લોહ સ્તંભ. ફરીથી વિજ્ઞાનની અંદર આર્યભટ્ટ શૂન્ય દશાંશ પદ્ધતિ, વરાહમિહિરે બૃહદ સંહિતાની સ્થાપના લખ્યું છે ગ્રંથ. વાઘભટ્ટ જેને અષ્ટાંગ હૃદય સંહિતા, વાઘભટ્ટ અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે. વૈદિક શાસ્ત્ર પણ લખવામાં આવ્યું છે. હાથી ઘોડાની દવા પણ શોધાઈ છે ગુપ્ત યુગની અંદર. રસાયણનો પણ ખાસ વિકાસ થયો છે. અને દિલ્હીનો જે મહેરૌલીનો લોહ સ્તંભ છે જેને હજી સુધી કાટ એટલે કે પણ વિજ્ઞાનનો આપણે ગુપ્ત યુગની અંદર જોઈ શકીએ છીએ. અહીંયા આપણે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય, સ્થાનિક જોઈ, આર્થિક સ્થિતિ જોઈ. ત્યાર પછી છઠ્ઠા ભાગમાં કર તરીકે લેવામાં આવતો. પછી ધાર્મિક સ્થિતિ, પછી સાંસ્કૃતિક સ્થિતિ, વિજ્ઞાનની સ્થિતિની આપણે વાત છે કરી. આજે ખાસ હોમવર્ક તમને આપવાનું છે, તો હોમવર્કની અંદર નોટ કરી લેજો તમે. ગુપ્ત યુગની અંદર આપણે હોમવર્કની અંદર તમને ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય વિશે ટૂંક નોંધ લખવાની આપું છું. સામાજિક વિજ્ઞાન, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય વિશે ટૂંક નોંધ લખવી એ તમારા હોમવર્ક રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી જે બાકી રહ્યું છે આપણે
પછીથી નેક્સ્ટ પીરિયડની અંદર વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર ઉપસ્થિત થયું ત્યારે ફરીથી પાછા ગુપ્ત યુગ અન્ય શાસકો વિશે માહિતી પ્રાપ્ત કરશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.